કેશોદના બામણાસા ખેડ ગામે ઓઝદ નદીના કાંઠે ખેડૂતો પોતાના પાળા બચાવવા નદીમાં પથ્થર ફેંકી દબાણ કરતા હોવાથી સામાકાંઠાના ખેડૂતોએ રોષ વ્યક્ત કરી સિંચાઈ વિભાગ પ્રી મોન્સૂન કામગીરી કરી દબાણ દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે। જો આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો ચોમાસાની પૂરની સ્થિતિ વચ્ચે પોતાનો મગફળીનો પાક નિષ્ફળ જશે અને હજારો વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતો બરબાદ થશે તેવી સંભાવના પણ વ્યક્ત કરી રહ્યા છે। મળતી માહિતી અનુસાર કેશોદ અને વંથલી તાલુકામાંથી પસાર થતી ઓઝદ નદી સાંકડી બનતા ઊંડી અને પહોળી કરવા ખેડૂતોએ માંગ કરી રહ્યા છે। ત્યારે અમુક ખેડૂતો માટીથી બનેલા કાચા પાણા બચાવવા નદીમાં પથ્થરોને ઉપરથી દોડાવી નદીમાં દબાણ કરી રહ્યા છે। આથી નબળી સાંકડી બનતા દબાણવાળી જગ્યાને સામે નદી કાંઠાનું ધોવાણ થાય તેવી આશંકા વ્યક્ત કરી તંત્ર દબાણ દૂર કરતું ન હોય તેથી રોષ જોવા મળ્યો અને ચોમાસામાં પૂર આવતા નદી પર ઝડપથી દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતો તંત્ર સમયસર દબાણ દૂર નહીં કરે તો તેમની જમીનનું ધોવાણ થશે અને હજારો વીઘામાં ફેલાયેલ પાક નિષ્ફળ જશે તેમ કહી તંત્ર ઝડપથી કામગીરી કરતું ન હોય અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। મારું નામ મહેશભાઈ ભીમસિંહ મડમ ગામ બામણાસા ખેડ। આ ઓઝદ નદીમાં બિનકાયદેસર રીતે જે અમુક ખેડૂતો દ્વારા જે પથ્થર નાખવામાં આવ્યા છે એના અવરોધના કારણે નદીનું લેવલ ઊંચું આવે અને પારા તૂટે છે। અમારે તમારા માધ્યમથી તંત્રને કહેવું છે, સરકારશ્રીને વિનંતી છે કે આ અવરોધ તાત્કાલિક દૂર કરે અને કાયદેસરની કાર્યવાહી કરે અને નદી ઊંડી પોળી તાત્કાલિક કરે। રાજુભાઈ કેશુરભાઈ ભેટારિયા, ખેડ બામણાસા ગામ, કેશોદ તાલુકો। અમારે રજૂઆત નદીની સમસ્યા જોરદાર આવેલી આવે, વર્ષોથી આવેલી આવે। હમણાં સાંભળે એ પહેલાંની ચાલુ છે। નદીના પાડા જુનાગઢમાં 10-12 ઇંચ વરસાદ એક ધારો પડી જાય એટલે નદીના પાડા બધા તૂટી જાય, જ્યાં નબળું કામ હોય ત્યાં તૂટી જાય। સરકારને રજૂઆત કરીએ એટલે 2-3 વર્ષે સરકાર મંજૂર કરે, પછી એ ધીમી ગતિએ કામ ચાલુ હોય, બરોબર। આમાં ઘણા પારા જર્જરિત છે અત્યારે હાલમાં, એટલે એ પાડાના તાત્કાલિક નિકાલ થાય। પછી સંસદ સભ્ય શ્રી ભાગવત સપ્તાહમાં આવ્યા હતા ભીડભીન મહાદેવની જગ્યામાં, મનસુખભાઈ માંડવિયા, એણે પણ નદી ઊંડી પોળીની રજૂઆત કરી છે અને એને આ સ્થળની ખબર જ છે ટૂંકમાં કાંઈ સમસ્યા શું છે। આને પહેલાંના સંસદ સભ્ય માછી સંસદ સભ્ય રમેશભાઈ ધડુકે અહીંયા 3-4 વખત મુલાકાત લીધેલી છે। પૂર હોય ત્યારે, પૂર ઓસરી જાય ત્યારે પણ આવે છે, એટલે એને પણ સમસ્યાની ખબર છે। એણે પણ કેન્દ્રમાં આ મુદ્દો ઉછાળ્યો હતો અને એને ઊંડી પોળી કરવાની રજૂઆત કરેલી। નદી જ્યાં મૂળ સ્થાને છે ત્યાં લઈ જવાની અમે વિનંતી પણ કરીએ છીએ, બરોબર। નામને વત્સીભાઈ કરશનભાઈ કરી બામણાસા ખેડ। વર્ષો જૂનો જે આ પ્રશ્ન છે નદીનો, એનો કોઈ સોલ્યુશન થતું નથી। અમે ઘણી બધી રજૂઆત કરી, સંસદ સભ્યોને રજૂઆત કરી, અધિકારીઓને રજૂઆત કરી। જે જૂનું વેણ છે નદીનું, એ જૂનું વેણમાં મકાનના અંતે એ બધું તો છે જ, પણ પ્લસ 25 થી 30 ફૂટ સુધી પથ્થર નાખ્યા લાખો રૂપિયાના, ઓછામાં ઓછાથી 10 થી 12 કરોડ રૂપિયાના બામણાસાની હદમાં જ પથ્થર છે, એ નદીના વેણમાં જ। એ કાયદાકીય રીતે ગુનો બને ને, એનું કોઈ રિપોર્ટિંગ નથી કરતું। આજ પહેલું રિપોર્ટિંગ થયું હોય તો અમારી કોઈ પણ રજૂઆત સાંભળતું નથી। પારા તૂટે, આનું મથાળ છે 100 થી 150 કિલોમીટર લાંબુ મથાળ છે, અને જૂના જે કાર્ડ છે એ કાર્ડે સરકારની લાગવગથી ગમે ત્યાં એ બંધ ન કરી શકે, સતાઈ કરી દીધા। પારા તૂટે ત્યારે કેવી મુશ્કેલી થાય? તૂટે ત્યારે અમે ઘરમાં બેસવાનો વારો 10 સુધી ઘરમાં બેઠેલ છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આને ઊંડી પોળી કરો, ન કરો તો આ પથ્થર છે નદી જઈની મેઇન જગ્યાએ છે ત્યાં લઈ જાઓ। એમ જે વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ નંબર 29, કેશોદ। બામણાસાથી શરૂ થઈને બાલાગામ સુધીમાં ઓઝદ નદી પસાર થાય છે, તેમાં વખતો વખત ઊંડી પોળીની રજૂઆત આવે, જેના લીધે સરકાર દ્વારા નદીના સૌપ્રથમ તો હદ નિશાન નક્કી કરવાનું નિયત થયું। હદ નિશાન નક્કી કરવા નિયત થતા કલેક્ટરશ્રી મારફત DLRC કચેરીને હદ નિશાન અંગેની ખરાઈ કરવાનું કીધું। ત્યાર પછી DLR કચેરી દ્વારા તથા કચેરીનો તાંત્રિક સ્ટાફ દ્વારા દરેક સર્વે નંબર ઉપર જઈ દરેક સર્વે નંબર પર હદ નિશાન માર્કિંગ કરવામાં આવેલ છે બંને કાંઠા તરફ। હદ નિશાન માર્કિંગ હમણાં જે કામગીરી પૂર્ણ થઈ ત્યાર પછી હાલ અમારે કેનું કેટલું દબાણ છે બંને કાંઠા તરફ એ માર્કિંગ કરેલું છે। કોઈના મકાન આવે છે, કુવા આવે છે, તો કોઈના ખેતરો પાડા આવે છે। આ હદ નિશાન કર્યા પછી કેનું કેટલું દબાણ છે જસ્ટિફાઈ કરીને અમે એક રિપોર્ટ બનાવ્યો છે, એ અમે અમારી વડી કચેરીમાં મોકલો છે, એના મારફતે સરકારશ્રીમાં મોકલશું। ત્યાર પછી સરકારશ્રીમાં પરામર્શ કરીને આ બાબતે કેટલું દબાણને કઈ રીતના રિમૂવ કરવું અને બંધ પાળા સલામત કરવા એવાની કાર્યવાહી ચાલુ છે। આમ તો ઓઝદ નદી દર વર્ષે કોઈ એવું ખાસ વચ્ચે કોઈ પથ્થરો નથી પડ્યા, પણ મને એક રજૂઆત મળી કે ખેડૂતો દ્વારા ઉપરથી ડમ્પિંગ કરવામાં આવે છે, પણ અમે ખાતેદારને ખેતરે જઈને જોયું તો ખાતેદારશ્રી દ્વારા તેનો પાળો તૂટવામાં હતો એના રક્ષણ માટે માટી નાખીને ઉપર પથ્થર નાખે છે। પથ્થર નદીના ભાગમાં પડેલ હતા, અમે સૂચના આપી તમે દબાણ ના કરો। એ લોકોનું એવું કહેવાનું થયું કે સાહેબ અમને લેબર મળતા નથી,
ચોમાસું આવે એ પહેલા લેબર મળશે એટલે અમે આ પિચિંગ ટાઈપના પથ્થરો ગોઠવી આપશું, નદીમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન રાખશું નહીં, આવું ખાતેદાર સાહેબ મને જણાવેલું છે. ખેડૂતોને અમે 2 દિવસનો ટાઈમ આપ્યો, જો તમે દૂર કરવામાં નહીં આપે તમે રેવન્યુ રાય આ વસ્તુ દૂર કરવાની થશે, અને અમે આજે એમને નોટિસ પણ આપીએ છીએ અને મામલતદાર સાહેબને પણ આ બાબતની જાણ કરશું. હા, ગયા વખતે આપણે બામણાસામાં પાળા તૂટેલો હતો, સોલંકી પરિવારનો હતો, એ હાલ અમે ડિઝાઇનની તબક્કે સીડીઓમાં મોકલી આપ્યું છે, એ લોકો વિઝિટ કરી ગયા છે. હાલ યાંત્રિક વિભાગની મશીનરી દ્વારા એનો પાળો સુરક્ષિત કરી આપવામાં આવે છે માટીના દ્વારા. હવે એની ડિઝાઇન થઈને આવશે એટલે આવતા વર્ષે એનું બાંધકામ કરવામાં આવશે.